લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે। વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા બાદ વિજાપુર કોંગ્રેસના નેતા નાથાલાલ પટેલે રાજીનામું આપ્યું। 2017માં વિજાપુર વિધાનસભા પરથી ચૂંટણી લડી ચૂકેલા નાથાલાલ પટેલે રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સંવાદદાતા નિસર્ગ ફોનલાઈન પર જોડાયેલા છે। નિસર્ગ, કોંગ્રેસ તૂટી રહી છે કારણ કે કોંગ્રેસના નેતાઓ પક્ષનો સાથ છોડી રહ્યા છે। વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા બાદ હવે નેતા નાથાલાલ પટેલે રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। મહેસાણા જિલ્લામાં પણ એક પેડ પાટીદાર નેતા કહી શકાય તેમણે પણ આજે રાજીનામું થઈ દીધું છે। આજરોજ જે વિજાપુરના પૂર્વ ધારાસભ્ય હતા સીજે ચાવડા તે આજે ભાજપમાં સીઆર પાટીલના હસ્તે કેસરી ધારણ કરી રહ્યા છે। ત્યારે આજે વધુ એક પાટીદાર અગ્રણી કહી શકાય અને 2017 વિધાનસભામાં જે વિજાપુર કોંગ્રેસમાંથી લડ્યા હતા તેવા નાથાલાલ પટેલ પણ આજે રાજીનામું ધરી દેતા મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ મૃતપ્રાય હાલતમાં આવી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। આજે સીઆર પાટીલની હાજરીમાં સીજે ચાવડા જોડાયા છે ત્યારે નાથાલાલ સહિતના મોટાભાગના આગેવાનો પણ આજે ભાજપમાં જોડાશે એવી શક્યતાઓ જોઈ રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।